ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। પીએમ મોદીના સ્વાગત માટે અમદાવાદ શહેર બીજેપીએ ખાસ તૈયારીઓ કરી છે, જે તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાશે। 50,000થી વધુ લોકો પીએમ મોદીને આવકારવા ઉમટવાના છે। રોડ શોના રૂટ પર અલગ અલગ થીમ પર ટેબ્લો રાખવામાં આવશે। રાફેલ, મીગ, બ્રહ્મોસના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનવાના છે। સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત માદરે વતનની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, ત્યારે સમગ્ર કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ અને પ્રજાજનો એમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે। 26 તારીખે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમદાવાદ એરપોર્ટ ઉતરશે અને ત્યાંથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી એક રોડ શોનું આયોજન કરવામાં આવેલું છે। એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી ચારેય બાજુ ત્રિરંગા હશે, ઓપરેશન સિંદૂરના પોસ્ટર હશે, બેનરો હશે, ક્યાંક બ્રહ્મોસ મિસાઇલ બ્રહ્મોસ છે એના ટેબ્લો હશે, ક્યાંક રાફેલ વિમાનનો જે કહેવાય કે એ પ્રતિકૃતિ મૂકેલી હશે અને સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર અનેક જગ્યાએ બેનરો અને હોર્ડિંગો મારવામાં આવશે। અને જે રીતે આતંકવાદીઓએ આપણા દેશના નાગરિકો ઉપર જધન્ય હુમલો કર્યો હતો અને સમગ્ર દેશની એક અપેક્ષા અને આશા હતી કે પ્રધાનમંત્રી મોદી સાહેબના મજબૂત મક્કમ મનોબળમાં ભારતની સેના દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે। એ જ પ્રકારનો જ્યારે જડબાતોડ જવાબ આપ્યો છે અને જેમણે આપણા દેશની માતા બહેનોનું સિંદૂર મીટાયું હતું એમને જે એમના ઘરમાં ઘૂસીને જ્યારે ખતમ કર્યા છે, ત્યારે સમગ્ર કર્ણાવતી મહાનગરમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે અને અમે તૈયારીઓ કરી રહ્યા છીએ। ઓપરેશન સિંદૂરના ભાગરૂપે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદી છે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાઓ ઉપર તેમનું સ્વાગત છે તે થવાનું છે। વડોદરા એરપોર્ટ ઉપર સ્વાગત થયા બાદ સાંજે પીએમ મોદી 26 તારીખના અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ જે સર્કલ છે ત્યાં સુધી પીએમ મોદીનો એક ભવ્ય રોડ શો છે તેનું આયોજન અમદાવાદ શહેર બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે તમે તેની તૈયારીઓના ભાગરૂપે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પીએમ મોદી જ્યારે આ રોડ શો પર આવશે અને રોડ પરથી પસાર થશે ત્યારે તેમના સ્વાગત માટે અલગ અલગ પ્રકારના સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા છે કે જ્યાં વિવિધ સાંસ્કૃતિક નૃત્યો છે તે રજૂ કરવામાં આવશે। તેની સાથે સાથે અલગ અલગ ટેબલો છે તે પણ બનાવવામાં આવશે, જેમાં મિગ, બ્રહ્મોસ સહિતની જે મિસાઇલો છે તેમની પ્રતિકૃતિઓ રાખવામાં આવશે અને સમગ્ર જે રોડ શો છે તેના રૂટને આ પ્રકારે તિરંગાથી સજાવવામાં છે તે આવ્યો છે। તિરંગા કલરના જે પટ્ટાઓ છે તે લગાડવામાં આવ્યા છે કાપડના અને રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો છે તે પીએમ મોદીને આવકારવા માટે ઉપસ્થિત રહેશે। એ પ્રકારનું આયોજન છે તે શહેર બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે શહેર બીજેપી દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ તંત્ર સાથે બેઠકો છે તે કરવામાં આવી રહી છે, રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે ને ત્યારબાદ હવે તૈયારીઓ છે તેને અંતિમ ઓપ છે ત્યારે આપવામાં આવી રહ્યો છે। એટલે 26 તારીખના સાંજના 6:30 વાગ્યા બાદ અહીં પીએમ મોદીનો અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શો છે તે યોજાવાનો છે અને શહેર બીજેપીની અપેક્ષા છે કે આ રોડ શો દરમિયાન 50,000 જેટલા લોકો છે તે પીએમ મોદીને આવકારવા માટે ઉપસ્થિત રહેશે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।